હેલો ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને હવે બનાવવું છે ટિફિન. તો અમારા નક્ષભાઈ જાગી ગયા છે. જો નક્ષભાઈ અત્યારમાં હાર જાગી ગયા છે અને હવે બનાવી નાખી ટિફિન. તો ચાલો ટિફિન બનાવી નાખી. હાલો, અમે ટિફિન બનાવી નાખ્યું ને હવે શીરાવા બેસી ગયા છે. ભાખરી ને શાક. નકશું ફૂલ ઉડાડે ના માછલી બે ને નાવાનું બાકી છે હજી. હું બે ગઈ શીરાવા. તો હાલો બધા શીરાવા. હાલો હમણે નવરાઈ દઉં. શિરાઈ નવરા થઈ ગયા ને હવે ઓસાડને એવું ધોવા કાઢવું છે ને પોતાને એવું કરવાનું છે. નક્ષુભાઈ દડા બેટની રમસડ બોલાવે છે તારમાં. કા નક્ષુ હજી બારે કપડાં ને એવું બધું બાકી. વાસણ ને એવું વાસણે બાકી બધું કામ બાકી પણ આળા સડેસ નક્ષુ તારમાં. દડા બેટ દક્ષ નાઈને વહી ગયો બહાર ને આ રમેશજી નાવાનું બાકી છે. સીતા પેર ચપ્પલ. તું ક્યાં રમવા જાસ? બેટ રમવા બહાર નથી જવું. તા ભાઈ એમ નામ ગયો લાગે છે. બૂટ કે ચપ્પલ કાંઈ નથી પહેર્યું. હાલો આપણે કન્ટિન્યુ કામ કરવા મળ્યું. અને કામ બામ કરીને કપડાં બપડા ધોઈને નવરા થઈ ગયા ને રોટલા બની નાખ્યા. અને હવે ખાવાનું આપી દીધું છે બાપુને. એને તો હાલો હું તમને બતાડું હું બનાવી. બધાને ખાવાનું આપી દીધું ને હવે અમે પણ ખાવા બી જઈ. બહાર બાપુની છે એટલે અવાજ કાંઈ જમવાનું દેખાડ્યું પણ કાંઈ બોલી નહીં. અને હવે એમ બે જઈ ખાવા. તો હાલો બધા ખાવા. અમે ખાઈ પીને નવરા થઈ ગયા. કનક શું હવે તાર સુઈ જવાનું હે? બાબુ અહીંયા છે. બાબુને લઈને સુઈ જઈશ ને. કુકુ ક્યાંક હશે. તો હાલો અમે ખાઈ લીધું ને વાસણ બાસણ ઉટકી નાખ્યા. અને આજે સાંજે બનાવવાના છે ઢોસા. કા નક્ષુ ઢોસા બનાવવાના ને તે દળી પણ નાખ્યું મિક્સરમાં. અને હવે નક્ષને હુડાઈ દઉં. પછી હુડાવીને પછી મળશું જાગીને. કા નક્ષુ તે નક્ષને હુરાઈ દઈને પછી ઉઠી જાય ત્યારે મળશું. તે નક્ષભાઈ બાબુને લઈને સુઈ જાય. કા બાબુ તાર હારે હુવે ને? હે જો ઢીંગીને લઈને સુઈ જાય. જા હાલો તો એ નક્ષભાઈ સુઈ જાય ને અમે એને હુરાઈ દઈએ પછી હું પણ સુઈ જાઉં ઘડી. તો હાલો થેલા બેલા ખાલી કરી નાખ્યા. અને આ બધું કબાટમાં મૂકું છું. કબાટ ગોઠવી દીધો. અને નક્ષભાઈ હજી પીતા છે. નક્ષભાઈ પીતા છે ને તારે કબાટ ગોઠવી નાખ્યું. પછી ઢોસા માટે જો બધું સુધારી લીધું. અને દાળ ને બટેટા બફાઈ ગયા. અને નક્ષભાઈ જાય છે રમવા. ટાટા. સાયકલ લઈને જાય બહાર રમવા નક્ષુ. હળું હળું જાય છે હો. હા બહાર નાખી દે.
ટોપલીમાં નાખી દે, બહાર નાખી દેજે. તો એ ગયો બહાર રમવા. અને હવે હું બટેટા વઘાર નાખું ને પછી દાળ વઘાર નાખું. તો હાલો બનાવી નાખીએ. દાળ ઉકળવા મૂકી દીધી ને બટેટા વઘાર નાખ્યા. બટેટા વઘાર નાખું પછી બાન વાળી ગયા છે તે આવે પછી ઢોસા બનાવવાના. તો દાળ વઘારવાની બાકી છે હજી. અને આમાં લીમડો ફૂલાઈ બટેટા. મેં વાળું પાણી કરી નવરા થઈ ગયા ને હવે પથારી કરવાની છે. કદકશું આજનો વિડીયો કેવો લાગ્યો હોય લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી ધમાકેદાર વિડીયોમાં મળશું. બાય બાય. જય માતાજી. બાય બાય.